સ્વામિનારાયણ હરે તારીખ આજે 6 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જગતગુરુ રામાનુજાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય અને ન્યાય મત જે છે તેમાં આત્માની શું એમણે વ્યાખ્યા કરી તે. શાંકર વેદાંત પ્રમાણે જ્ઞાન એ આત્માનો ગુણ નહીં પણ આત્મા પોતે જ છે. એટલે આત્મા એ જ્ઞપ્તિ માત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન અને આત્મામાં કોઈ ફરક નથી. આવું શાંકર વેદાંત કહી છે. ન્યાય મત પ્રમાણે જ્ઞાન એ આત્માનો ગુણ છે અને એ ગુણ પ્રત્યક્ષાદી પ્રમાણ અને મન દ્વારા આત્મામાં ઉત્પન્ન થાય અને વિનાશ પામે. બરાબર. આ બેની મધ્યમાં રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે કે તે કે જ્ઞાન ફક્ત આત્મા પોતે જ અને ઉપરાંત બીજું કંઈ નહીં એમ નહીં, તેમ એ આત્માનો આગંતુક ધર્મ પણ નહીં પણ એ આત્માનો સ્વાભાવિક ધર્મ છે. અને એટલે કે આત્માનું સ્વરૂપ અને આત્માનો ગુણ બંને મણિપ્રભાના દ્રષ્ટાંત અનુસાર. એટલે આત્માનું સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, એટલે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાતા પણ છે. એટલે જ્ઞાન નામના ગુણનો એ આશ્રય પણ છે. કેવી રીતે? મણિપ્રભાના દ્રષ્ટાંત અનુસાર. એટલે મણિ જે છે એની પ્રભા જે છે આજે બધા જ કહે છે આજે કામ નહીં ને એટલે આવતીકાલે લઈને આવે સામાન તો કોઈ જશે જ નહીં. બરાબર. હા પછી રિક્ષા ચાલી ગઈ. મને તું પૂછની બધા આપણે ત્યાં કલાકાર છે. ચાલો. એટલે મણિપ્રભાના દ્રષ્ટાંત અનુસાર એટલે મણિ જે છે એની પ્રભા જે છે તેનાથી મણિ પોતે પોતાના સ્વરૂપને તો પ્રકાશે પણ એની જોડે એ જગ્યા ઉપર બીજા જે કોઈ પદાર્થ હોય એને પણ એ પ્રકાશમાન કરે એટલે એને પણ તમે જોઈ શકો. આ પ્રમાણે જગતગુરુ રામાનુજાચાર્યએ આત્માની વ્યાખ્યા કરી કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ પણ એ આત્માની સાથે કાયમ માટે રહેલો છે. એટલે એ જ્ઞાતા પણ છે. હવે તેથી આત્માની ક્ષેત્રજ્ઞ અવસ્થામાં જ્ઞાનનું સ્વરૂપ કર્મે કરીને સંકુચિત છે. ક્ષેત્ર એટલે કે પ્રકૃતિ તે થકી ઘેરાયેલો હોય, પ્રકૃતિના જ્ઞાનમાં ગૂંથાયેલો હોય છે ત્યાંની. એટલે ક્ષેત્રજ્ઞ અવસ્થા એટલે અત્યારે આપણે શરીર જે છે તે આપણું ક્ષેત્ર છે. એટલે પ્રકૃતિના 24 તત્વોનું, માયાના 24 તત્વોનું આ શરીર બનેલું છે ને એની વચ્ચે આપણો હૃદયને વિશે આત્મા રહેલો છે. તો અત્યારે આત્મા એની સંકુચિત અવસ્થામાં છે કારણ કે બદ્ધ અવસ્થામાં આત્માનું જ્ઞાન અત્યારે કેવું છે? સંકુચિત છે. જ્યારે આત્મા પોતાની મુક્ત અવસ્થામાં પહોંચશે ત્યારે એમ કહે કે એના જે ઓરિજિનલ અષ્ટગુણ જે છે તે એને પ્રાપ્ત થશે. કયા? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે કોઈ એમ કહે કે અષ્ટગુણ જે કયા? જે આ માયાની જે આ પ્રકૃતિ જે છે કે માયા જે છે એનાથી સાવ જુદા. અહીં આત્માના જે લક્ષણો જે છે કે ગુણો જે છે તે કેવા છે? ઢંકાઈ જાય છે, અપ્રકટ થઈ જાય છે. ત્યારે ત્યાં એને એના લક્ષણો કે ગુણો જે છે તે પ્રકટ થઈ આવે છે, એને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે એ આત્મા જે છે તેનું અત્યારે જ્ઞાન જે છે તે સંકુચિત અવસ્થામાં છે. એટલે તમે અત્યારે તમારી સંકુચિત અવસ્થામાં છો. તમે કહું સંકુચિત અવસ્થામાં કેવી રીતે? જે કંઈ સામે આવે તમને બધી સમજ તો પડે છે ભાઈ, સમજ પડે છે, બધી વાત સાચી છે. પણ સંકુચિત અવસ્થા એટલે કે અત્યારે આપણે બદ્ધ અવસ્થામાં જે છે કે આપણે આ જે જ્ઞાન આપણું જે આ શરીર પૂરતું મર્યાદિત જે છે, સમજો કે આપણું જ્ઞાન જે છે તે અત્યારે ધર્મભૂત જ્ઞાન આપણું અનંતકોટી બ્રહ્માંડમાં જે વિસ્તારને નથી પામ્યું એ સંકુચિત અવસ્થા છે. સંકુચિત અવસ્થાનો અર્થ એવો નહીં લેવાનો કે મને મારી આંખે તો બધું દેખાય છે તો ભાઈ સંકુચિત અવસ્થા કેવી રીતે? કાને કરીને બધું તો સંભળાય છે તો સંકુચિત અવસ્થા કેવી રીતે? નાકે કરીને બધું તો સૂંઘી શકું છું તો મારી સંકુચિત અવસ્થા કેવી રીતે થઈ જ્ઞાનની? અરે ભાઈ એ આપણે આપણા લેવલ પર કહીએ છીએ. આપણા અત્યારની વાત આપણે બીજા જે સામાન્ય જન હોય એની કમ્પેરિઝનમાં કહીએ છીએ કે મને બધું દેખાય છે, જોવાય, સંભળાય છે એટલે મારું જ્ઞાન જે છે તે વિસ્તારને પામી ગયું છે કે એની વિકાસ અવસ્થામાં છે. સમજો, બધું બરાબર જ છે ને? ના, એ તો તમારા શરીરમાં આત્મા રહેલો છે એટલે શરીર પૂરતું તમારું જ્ઞાન જે છે એ શરીરની ઇન્દ્રિયોમાં જે કંઈ જ્ઞાન રહ્યું છે કે અંતઃકરણમાં જે કંઈ જ્ઞાન રહ્યું છે તેને લઈને ઇન્દ્રિયો અંતઃકરણ તમારા આત્માને લઈને પ્રકાશે છે અને એ ઇન્દ્રિયોની શક્તિ દ્વારા તમને જે કંઈ વિષય ગ્રહણ કરવામાં આવે છે એટલે તમે એવું માની બેઠા છો કે તમારા જ્ઞાનની વિકાસ અવસ્થા છે. બાકી વસ્તુતા એ તમારા જ્ઞાનની અત્યારે સંકુચિત અવસ્થા છે. કેમ? ધર્મભૂત જ્ઞાન જે છે તે નખથી શિખા પર્યંત જ વ્યાપીને રહેલું જ તમારું. પણ જ્યારે આપણો આ જીવ મુક્ત અવસ્થાને પામશે ત્યારે એનું જ્ઞાન કેવું થઈ જશે? વિકાસ અવસ્થામાં પહોંચી જશે. અત્યારે સંકુચિત અવસ્થામાં છે. કેમ? ધર્મભૂત જ્ઞાન પછી આપણું અનંતકોટી બ્રહ્માંડને વિશે પ્રવેશ કરી દેશે.
અત્યારે લિમિટેડ જે છે તે પછી અનલિમિટેડ થઈ જશે. અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ ઘટના ઘટે તે આપણે બધી એક જગ્યા પર બેઠા બેઠા ખબર પડી જશે. એટલે આત્મા જે છે એના જ્ઞાનની સંકોચ અને વિકાસ અવસ્થા છે, એટલે એ વધતું ઓછું થાય છે. તો અત્યારે આપણું જ્ઞાન જે છે તે એની સંકુચિત અવસ્થામાં છે. કેમ? પ્રકૃતિને મધ્યે આત્મા રહ્યો છે. એટલે પ્રકૃતિ એટલે શું છે? માયા. માયાના 24 તત્વો એની વચ્ચે અહીંયા આત્મા રહ્યો છે. બીજી વાત, આખું બ્રહ્માંડની રચના જે થયેલી છે એ પ્રમાણે ત્રિપાદ વિભૂતિ જે નિત્ય વિભૂતિ અક્ષરધામ જે છે તે ચિદાકાશ છે, એ ત્રિપાદ વિભૂતિ છે. અને આપણી આ જે લીલા વિભૂતિ જે છે અનંતકોટી બ્રહ્માંડની જે આ સૃષ્ટિ જે છે, અનંતકોટી બ્રહ્માંડ જે રહ્યા છે જેમાં આપણે અત્યારે બધા રહીએ છીએ, તે બ્રહ્માંડમાં જે રહીએ છીએ એ લીલા વિભૂતિ છે ભગવાનની. હવે લીલા વિભૂતિમાં ઉત્તરો ઉત્તર તમે જેમ નીચે આવો, એટલે ઉપરથી જેમ તમે નીચે આવો તો લીલા વિભૂતિમાં માયા જે છે એનું અપરિછિન્નપણું છે. કેનું અપરિછિન્નપણું છે? માયાનું. એટલે માયાનું અહીંયા જોર વધારે છે, એ અમર્યાદિત પ્રમાણમાં છે. વિભુ છે માયા અહીંયા, સમજજો. વિભુ એટલે સર્વવ્યાપક છે. જગતમાં તમને એવી કોઈ જગ્યા જોવા ન મળે જ્યાં કાળ અને માયાનું ન ચાલતું હોય. કાળ અને માયા બંને લીલા વિભૂતિમાં કેવી રીતે સમાંતરે ચાલે છે, પેરેલલ ચાલે છે. એટલે અનંતકોટી બ્રહ્માંડમાં તમને કોઈ જગ્યા એવી જોવા ન મળે જ્યાં કાળનું પ્રધાનપણું ન હોય. અનંતકોટી બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા ન હોય જેમાં માયા ન હોય, કે માયાનું કાર્ય ન ચાલતું હોય, કે માયાના નિયંત્રણ હેઠળ ન હોય. હેઠળ ન હોય એટલે એનો મતલબ શું સમજવો તમારે? કે માયા જે છે તે એમ કહે કે કેવી છે? વિભુ છે, સર્વવ્યાપક છે. અત્યારે આપણા જ્ઞાન જે છે એમાં એ માયા પોતે બાધક રૂપે વર્તે છે. કારણ કે અહીંયા માયા જે છે તે કેવી છે? અપરિછિન્ન છે. અને લીલા વિભૂતિ ભગવાનને પોતે ચલાવવી છે. એટલે ભગવાન અહીંયા જે આપણું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે એ ભગવાને અહીંયા શું કરી દીધું છે? બદ્ધ અવસ્થામાં જીવનું સંકુચિત કરી દીધું છે. હવે એ જીવ જ્યારે એ માયાથી મુકાઈને પોતાની ભગવાનની નિત્ય વિભૂતિમાં પ્રવેશ કરશે ત્યારે એના બધા લક્ષણો પાછા એને પ્રગટ થઈ જશે. સમજો. એટલે સત્યકામ, સત્ય સંકલ્પ, જે વિજરો, વિમૃત્યુ જે કયા એ બધા લક્ષણો એને પ્રગટ થઈ જશે. એટલે એની વિકાસ અવસ્થામાં આવી જશે. ક્ષેત્રજ્ઞ તો એનો એ જ છે. બદલાઈ ગયું શું? ક્ષેત્ર બદલાઈ ગયું. સમજ પડે છે? અહીંયા 24 તત્વોનું ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર છે ને માયાનું. પેલું કેવું? લીલા વિભૂતિનું ક્ષેત્રજ્ઞ. એટલે ત્યાં પછી અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનો દેહ મળે છે. એટલે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનો દેહ પ્રાપ્ત થયો. જગ્યા અપ્રાકૃત, બધો અપ્રાકૃત. તમારો જીવ પણ ઓરિજિનલી અપ્રાકૃત છે. તો એ અપ્રાકૃત એવા જીવને અપ્રાકૃત જગ્યા પર ફૂલશે ફાલશે. ઘણા લોકો નહીં, ઘરે આવે તો એ લોકોનો બહુ સારો વિકાસ થાય છોકરાઓનો. અને ઘણા છોકરા ઘરમાં બહુ દબાણથી જીવતા હોય તો ઘરની બહાર જાય ને તો બહુ ફૂલી ફાલીને આવે. બંને પ્રકારના છોકરા હોય. હવે અમારા જેવા હોય, અમારા ઘરે કોઈ બાળક રહેતું હોય તો એને બહાર જવાની બહુ તકલીફ, કારણ કે બધું હાથ પગમાં મળતું હોય એટલે. સમજો. પછી જ્યારે અમે લોકો હતા તો અમને ઉલટું હતું. અમને લોકોને ઘર કરતાં બહાર વધારે સારું લાગતું હતું અમે નાના હતા ત્યારે. કારણ કે ઘરે આવે એટલે માથાકૂટે જ હોય, કંઈ ને કંઈ કેસોની ફાઇલ જ હોય હાથમાં. બરાબર? એટલે અમને લોકોને એવું કે જેટલા બહાર છે ને, જેટલા અનનોન રહીએ જેટલી શાંતિ છે. ઘરે જઈશું તો કંઈ ને કંઈ માથાકૂટે જશે, કંઈ ને કંઈ સળગતી હોળી જશે. હવે એક્ઝેક્ટલી અમારી પછીની પેઢીમાં એનાથી ઉલટું છે સાવ. એને ઘરે આવવામાં વધારે ફાયદો દેખાય છે કે બહાર જાય તો પોતે પોતાનું ધ્યાન રાખવું પડે. ઘરે તો કોઈ ચિંતા જ નથી એમ કે. સમજા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય અલગ છે બંને જગ્યા પર. એમ આત્મા પોતે અહીંયા લીલા વિભૂતિમાં માયા જે છે એ અપરિછિન્ન છે. એટલે એનું જ્ઞાન કેવું છે? સંકોચને પામી જાય છે. કારણ કે અહીંયા માયાનું અપરિછિન્નપણું છે. પેલી જે ચિદાકાશવાળી જે નિત્ય વિભૂતિ જે છે એમાં એ આત્મા જ્યારે પ્રવેશ કરશે એટલે મુક્ત અવસ્થામાં પહોંચશે. એટલે એના જ્ઞાનની વિકાસ અવસ્થામાં પહોંચી જશે. જો એ અણુ પરિમાણ છે તો એના સ્વરૂપમાં ફેર નહીં પડશે. અને એ એનું જ્ઞાન જે છે તે પણ એની જોડે તો રહી જ છે. અહીંયા પણ છે અને ત્યાં પણ રહેશે. પણ અહીંયા જે ગઈકાલે આવ્યું ને એનું જ્ઞાન જે છે તે ઓછું વધતું થાય છે. તે આ પ્રમાણે ઓછું વધતું થાય. સંકોચ વિકાસ એની અવસ્થા તે આ પ્રમાણે. પ્રકૃતિ મધ્ય આત્મા રહી છે અત્યારે, એટલે એનું જ્ઞાન સંકોચમાં આવી જાય. અક્ષરધામમાં ભગવાનની દિવ્ય વિભૂતિમાં ચાલ્યું હશે એટલે એનું જ્ઞાન વિકાસને પામશે. આ સમજવું બહુ જરૂરી છે.
કારણ કે બધા વેદાંત પોતે અલગ અલગ સમજે છે. એટલે આ વિશિષ્ટાદ્વૈત વેદાંતની આ એક બહુ જોરદાર વિશિષ્ટતા છે કે ભાઈ ત્યાં જશે એટલે આત્મા કેવું એકદમ મુક્ત અવસ્થામાં આવી જશે. તમને બહુ સિમ્પલ વાત કહું, તમને જ્યાં આઝાદી અને મુક્ત અવસ્થા તમે જોઈ જશે તમારા જીવનમાં. મુક્તિ કંઈ એવી વસ્તુ નથી કે તમને ફક્ત ને ફક્ત શારીરિક રીતે બાંધી દે એ મુક્તિ છે, એટલે એને છોડી દે. બંધન ફક્ત શારીરિક ફિઝિકલ નથી હોતું, માનસિક બંધન બહુ મોટું બંધન છે. તમે જ્યારે ફ્રીડમ ફીલ કરો, તમને એવું લાગશે કે હું હાસ આઝાદ થયો, તો એ આખી ફિલિંગ જ અલગ પ્રકારનું ફિલિંગ છે. એનાથી તમને એવું થઈ જશે કે વાહ શું આઝાદ થયો, શું મજા આવી ગઈ. તમારા જીવનની શરૂઆત જ તમારી આઝાદીથી થાય છે. સમજો, કોઈ પણ વ્યક્તિનો વિકાસ જે છે ને એ પહેલાં એની માનસિક જે કોઈ એમ કહે કે ઇન્ડિપેન્ડન્સી છે ત્યાંથી શરૂ થાય. તમને જ્યાં સુધી માનસિક રીતે કોઈ આઝાદ નહીં કરે અને મર્યાદામાં રહીને જ તમારે બધા કામ કરવાનું હોય તો તમે કોઈ દિવસ આનંદનો અનુભવ ન કરશો. તમારી અનુભૂતિ ચેન્જ થઈ જશે. ત્યાં તમને ગુલામીનો અનુભૂતિ થશે, એ દુઃખની અનુભૂતિ થશે. પણ તમને કોઈ આઝાદ કહે છે કે તારે જે કરવું હોય તે કર, તારા રીતે તું ફ્રી છે, તો એ આઝાદી જે છે તે સુખની અને આનંદ જે છે એની ફિલિંગ આપે છે. એટલે મુક્ત અવસ્થામાં જીવ પોતે માયાથી મુકાઈ જાય છે, એટલે આઝાદ થઈ જાય છે. એટલે એને એના પોતાના લક્ષણો કે ગુણો જે છે તે પ્રાપ્ત થઈ જાય છે. એના પોતાના ગુણો અને લક્ષણો પ્રાપ્ત થવા તે જ આત્મા જે છે તે પોતાની ઓરિજિનલ જ્ઞાન અવસ્થામાં પહોંચ્યો હોય છે. સમજો, અહીંયા એ માયાથી બંધાયેલો છે, એટલે અહીંયા એના પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં એ છે જ નહીં, સંકુચિત અવસ્થામાં છે. બરાબર, ચાલો. અને તે કર્મ પ્રમાણે તે વધતું ઓછું રહે છે. ગઈકાલે આપણે જોયેલું કે ભાઈ એ કર્મ જેમ કરતો જાય એમ એ જ્ઞાનમાં વધઘટ થયા કરે. જ્ઞાન પરમેનન્ટ છે પણ એ વધતું ઓછું રહી છે. અને ઇન્દ્રિય રૂપી દ્વારથી એની વ્યવસ્થા થાય છે. શું કહ્યું? ચક્ષુ દ્વારા પ્રકટ થતું ચાક્ષુ, શ્રવણ ઇન્દ્રિય દ્વારા પ્રકટ થતું શ્રાવણ, આમ જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા પ્રકટ થતું જુદી જુદી ઇન્દ્રિયોનું કહેવાય છે. ઇન્દ્રિયો પોતે એ જ્ઞાનને ઉત્પન્ન કરતી નથી, ઇન્દ્રિયો ફક્ત એના વિકાસનું દ્વાર બને છે. આપણે કહ્યું ને, ઇન્દ્રિયો કંઈ જ્ઞાન તમારું ઉત્પન્ન નહીં કરતી કે ભાઈ આ આંખ દ્વારા કંઈ જોવાનું જ્ઞાન કંઈ તમને ઉત્પન્ન નહીં થતું, કાન દ્વારા કંઈ સાંભળવાનું જ્ઞાન ઉત્પન્ન નહીં થતું, નાક દ્વારા કંઈ સૂંઘવાનું જ્ઞાન ઉત્પન્ન નહીં થતું. પણ એ આંખ, કાન અને નાકની અંદર જીવાત્માનું જ્ઞાન જે રહેલું છે એને કારણે આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે અને નાક સૂંઘી શકે છે. એટલે જ્ઞાન જે છે તે તો જીવાત્માનું જ છે. આ તો બધા એના સ્થાન છે જ્ઞાનને પ્રકાશમાન કરવાનું. અને આ બધી જે રચના બનાવેલી છે તે ભગવાને કરેલી છે કે ભાઈ આ અવસ્થામાં અત્યારે આ મનુષ્ય દ્વારા આ બે આંખ છે તો એના દ્વારા એ જોવાનું કામ કરશે, આના દ્વારા એ સૂંઘવાનું કરશે, આના દ્વારા એ સાંભળવાનું કામ કરશે. એટલે ભગવાને જે તમને ઇન્દ્રિયો અંતકરણ આપેલા છે તે કેમ આપેલા છે? કાળિયાનીના વચનામૃતમાં ભગવાને એનો જવાબ આપેલો છે કે જીવને ઇન્દ્રિયો કેમ આપેલી છે. સમજો, તો એક તો વિષય ભોગ માટે અને બીજું પરલોક ગમન માટે. ઇન્દ્રિયો તમને કેમ આપેલા છે? પરલોક ગમન માટે પણ આપેલા છે. સૂક્ષ્મ ઇન્દ્રિયો લઈને જાય છે જીવ જ્યારે આ દેહ છોડે ત્યારે. પરલોક ગમન માટે બીજું એક શું વસ્તુ છે કે તમે અત્યારે આ તમારી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ કરશો તો એના દ્વારા જ તમે ભગવત પ્રાપ્તિ કરીને ભગવાનના ધામમાં પણ જશો ને. પછી સ્થૂળ દેહ તમારો અહીંયા રહી જાય તો સૂક્ષ્મ ઇન્દ્રિયો જીવની જોડે જાય છે ને. ક્યાં સુધી જાય? કઈ નદી સુધી? વિરજા નદી સુધી જાય. તો એ સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે તે તો વિરજા નદી જોડે જાય છે ને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો તો પોતે કેવી છે? તો અચેતન છે, જળ છે. પણ એમાં રહેલું જ્ઞાન જે છે, ચેતનત્વ જે છે તે કોને આભારી છે? તો જીવને આભારી છે. કારણ કે જીવમાં એ જ્ઞાન રહેલું છે એટલે એ ઇન્દ્રિયોમાં પાસ ઓન થાય છે કે અંતઃકરણમાં પાસ ઓન થાય છે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ પોતપોતાના કાર્ય કરવા માટે જે સક્ષમ થાય છે કે સમર્થ થાય છે કોને લઈને? આત્માને લઈને. એટલે જ્ઞાન પોતે આત્માનું છે. સમજો, ઇન્દ્રિય અંતઃકરણ કંઈ કરતા નથી. બહુ સિમ્પલ વાત તમને કહી દઉં. ટેલેન્ટ જે હોય ને, ટેલેન્ટ, એ ટેલેન્ટ જે છે ને તે ઇનહેરન્ટ વસ્તુ છે. તમને કોઈ ટેલેન્ટેડ નહીં બનાવી શકે. તમે એમ કહો કે ભાઈ આ માણસ ઓછો ટેલેન્ટેડ છે કે આ વધતો ટેલેન્ટેડ છે, તો ટેલેન્ટ હોવું એ તમારી નૈસર્ગિક બાબત છે. હું તમને એનું જીવતું જાગતું ઉદાહરણ આપી દઉં એકદમ સચોટ. પરમ દિવસે આપણે અહીંયા સાહેબ આવેલા ત્યારે એક પ્રશ્ન પૂછેલો, સૂત્રકાર કોણ છે? કેટલા બધા લોકોને પૂછેલું, ઘણા બધાને નહીં આવડું. ને પેલા ભાઈ કાકા, કાંટી કાકા છે ત્યાં 1 કિલોમીટર દૂર બેઠેલા હતા અને મેં એમને પૂછ્યું. એ રોજ આવતા પણ નથી પણ મને ખબર હતી કે એમને એ જવાબ ખબર હશે.
અને એમણે તરત કહ્યું વ્યાસજી. એટલે ટેલેન્ટ જે છે તે ઇન્હેરન્ટ છે. સમજો, એ વ્યક્તિ એન્જિનિયર છે એના જમાનાના. હવે એ ટેલેન્ટ હોય એમનામાં તો જ એન્જિનિયર થયા હોય ને. હવે એ રોજ અહીંયા આવે છે કે નહીં આવતા, પણ એનામાં એ ટેલેન્ટ ઇન્હેરન્ટ એમને ખબર હોય કે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય ચાલે છે તો સૂત્રકાર વ્યાસજી જ હોય ને. પણ અહીંયા બેઠેલા ઘણાને એ નહીં ખબર હતી. કેમ? ટેલેન્ટ ઇન્હેરન્ટ વસ્તુ છે, માહિતી ઇન્હેરન્ટ નથી. માહિતી તમે બહારથી લેવો છો. સમજો, હવે માહિતી લેવી એ ટેલેન્ટ છે ખરું. કેવી રીતે કે તમે તમારી આળસનો ત્યાગ કરીને બધી માહિતી લેવું છો, પણ કઈ માહિતીનો ક્યાં ઉપયોગ કરવો એ ટેલેન્ટનું કામ છે. બાજુ કોચ તમને બોલિંગ કરતાં શીખવાડી શકે, પણ કયો દડો ક્યારે નાખવો અને કયા બેટ્સમેનને નાખવો ત્યારે પેલો કોચ કંઈ બધી બોલે થોડો કહેવા આવે કે હવે આ નાખ. ત્યારે તમારે તમારા ટેલેન્ટનો ઉપયોગ કરવાનો છે કે આ રાઇટી બેટ્સમેન છે તો આના ફેરી મારે ગુગલી નાખવાનો, તો એના ફેરી બોલ બહાર નીકળશે તો મારે 2 સ્લીક ઊભી રાખવાની. તો એ બોલરનું કામ છે, એ ટેલેન્ટ છે એનું. સમજી ગયા? એટલે ટેલેન્ટ જે છે તે નેચરલ છે, નૈસર્ગિક છે. હવે એ ટેલેન્ટ જે છે ને, જેને અંગ્રેજીમાં ટેલેન્ટ કહી જ ને, એ જ તમારું જ્ઞાન છે. આમાં જે આત્માનું જ્ઞાન કહી છે ને, એ ટેલેન્ટ જે આપણે કહીએ તે આ જ્ઞાન છે. સમજો, હવે એ જ્ઞાન જે છે તે વધતું ઓછું જે આમાં કહ્યું ને કર્મ પ્રમાણે, તે આ પ્રમાણે કે તમે સત્કર્મી હો, તમારા જ્ઞાનનો સદુપયોગ કરો તો પેલા કાકાની જેમ 1 કિલોમીટર દૂર બેઠા હો તો પણ તમને ખબર પડી જાય કે વ્યાસસૂત્ર જે ચાલે છે એટલે સૂત્રકાર વ્યાસજી છે. બીજા અહીંયા નજીક બેસે છે, આવડે છે એટલે રોજ આવે છે. અરે ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, ડબલ ગ્રેજ્યુએટ પણ છે, પણ એને સૂત્રકાર કોણ છે એ જ નહીં ખબર. કેમ? ટેલેન્ટનો ઉપયોગ નહીં કરતા. સમજો, એટલે માહિતી તમે દુનિયામાંથી મેળવી શકો, પણ ટેલેન્ટ તમને બહારથી કોઈ દિવસ મળવાનું નથી. ટેલેન્ટ તો તમારું પોતાનું જ હોય. મોદી સાહેબ પાસે 50 વર્ષ પહેલાં શું હતું? આજે 25 વર્ષથી રાજા છે ને, અને જે રાજા હતા એ બધાને એણે ઘર ભેગા કરી નાખ્યા. જેટલા દેશ પર રાજ કરતા હતા એ બધાને ઘર ભેગા કરી નાખ્યા ને. હવે એ શું છે એનું? રાજા તો વડાપ્રધાન કોને નથી બનવું? પેલો ઘંટો વગાડો આવે છે એને પણ પૂછજો, વડાપ્રધાન બનવું જ તો નાની પાડે. આપણો વિમલ વગાડતો હોય ત્યાં પેલો રાત્રે નથી આવતો, સાંજે પેલો છોકરો પેલો મેન્ટલી ક્રેક છે, તમે એને પણ વડાપ્રધાન બનવાનું કહેશો તો એ પણ હા પાડશે. સમજો, બરાબર? તો વડાપ્રધાન બધાને જ બનવું છે. દેશમાં 140 કરોડ છે, બધાને વડાપ્રધાન બનવું છે. મોદી સાહેબ વડાપ્રધાન છે ને. ભાગ્ય તો છે જ, પણ ભાગ્ય સાથે ટેલેન્ટ પણ ખરું ને કે 12 વર્ષ સુધી એ સીટ પર એમને એમ બેઠેલા છે એ માણસ, અને એ પહેલાં 13 વર્ષ ગુજરાતમાં. સમજો, કહેવાનો મતલબ શું છે? માહિતી તમે બહારથી એકઠી કરી શકો, પણ ટેલેન્ટ તમને કોઈ બહારથી ઉધાર આપી શકે નહીં. ટેલેન્ટ તો તમારા કર્મને આધીન છે. એટલે જીવનું જ્ઞાન જે આમાં ઓછું વધતું થાય એના કર્મને આધીન જે કહ્યું તે આ પ્રમાણે એ ટેલેન્ટ છે. સમજી ગયા? અને બધામાં અલગ અલગ પ્રકારનું ટેલેન્ટ એટલે જ્ઞાન તો રહેલું જ છે, પણ તમે એ જ્ઞાનનો જેવો ઉપયોગ કરો એ પ્રમાણે એ કામ કરે. ખાવા પીવાને ઊંઘવામાં કરો તો એ પ્રમાણે કામમાં આવે. તત્વજ્ઞાનમાં એનો ઉપયોગ કરો તો એ પ્રમાણે કામમાં આવે. પેપર વાંચવામાં કરો તો એ પ્રમાણે આવે. સત્સંગ કરો તો એમાં આવે, ભજન કરો તો એમાં આવે, આત્મકલ્યાણ માટે ઉપયોગ કરો તો એમાં આવે. એટલે ભગવાને શું કહ્યું? વ્યવહારિક રીતે કાર્યકુશળતા જે છે તે મોક્ષ માર્ગમાં કંઈ કામમાં આવતી નથી. એને અમે કુશાગ્ર બુદ્ધિવાળો પણ માનતા નથી. કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે? જે પોતે પોતાના મોક્ષને વિશે પ્રયત્નશીલ છે, એના માટે પ્રયત્ન કરે, જે કુશાગ્ર બુદ્ધિવાળો છે. એટલે ટેલેન્ટ આ છે. હવે સમજ પડી ગઈ કે તમે તમારા જ્ઞાનનો સદુપયોગ ક્યાં કરો? તમારા પોતાના મોક્ષ માટે કરો. સમજો, આજે હું ભાગવતજીની કથા સાંભળતો હતો તેમાં બહુ સરસ આવ્યું. ધ્રુવજી ભગવત સાક્ષાત્કારી થઈ ગયેલા. હવે ધ્રુવના ભાઈને પેલા એ મારી નાખ્યા યક્ષોએ. બરાબર બરાબર છે ને? યક્ષોએ પેલા ધ્રુવજીના ભાઈને મારી નાખેલા ને કે પ્રહલાદજીને. ઉત્તમ, ધ્રુવજીના ભાઈ ઉત્તમને મારી નાખ્યો. બરાબર? ધ્રુવજીએ ભૂક્કા કાઢી નાખ્યા. એટલા બધા યક્ષોને કંઈ 60,000 કે કેટલા બધા યક્ષોને મારી નાખ્યા એમણે. પછી બ્રહ્માજી સાક્ષાત આવ્યા એને સમજાવવા માટે, ભાઈ ધ્રુવ યુદ્ધ બંધ કરી દે.
આ તો આખી યક્ષની જાતિ એમ કહે કે તારા ભાઈને જેણે મારી હતી એ યક્ષ જે કોઈ હતા તે તો બધા મરી ગયા, હવે તો આખીને આખી જાતને જ પૂરી કરવાની વાત કરે તે તો ખોટી વાત ને. દાખલા તરીકે પેલા આપણા જે એ હતા, અરે નહીં, આપણા પેલા જે સર્પયજ્ઞ કરાવેલો તે જન્મેજય છે, તો ત્યારે પેલા આસ્તિક ઋષિ નહીં આવેલા, અરે ભાઈ તારા બાપાને એક તક્ષકે માર્યા તો તું આખી સર્પ યોનીને જ પૂરી કરવાની વાત કરે છે. અને ઉપર પેલા ઇન્દ્ર જોડે તક્ષક જોડાયેલા હતા તો ઇન્દ્ર બી એના આસને સહી નીચે ખેંચી નાખ્યો. સમજો, મંત્ર બોલ્યા પેલા તો આસ્તિક મુનિ તો. જન્મેજય કંઈ બોલો તો કે હું બોલીશ તો ઇન્દ્ર એના આસન જોડે નીચે આવશે. તો બોલો કે હા તો પણ બોલો. આસ્તિક મુનિએ તો સ્વાહા કરીને આહુતિ આપી દીધી. આસ્તિકે તો અટકાવેલો. પેલા કોણ હતા? બ્રાહ્મણો હતા, બ્રાહ્મણો બોલાવેલા એમણે, બ્રાહ્મણો બોલાવેલા. આસ્તિક મુનિ એને કહેવા આવેલા, વ્યાસજીના આસ્તિક મુનિ એને કહેવા આવેલા કે ભાઈ અટકાવી દે, બધા સાપે થોડું તારું કંઈ બગાડેલું છે. તેમ આનું પણ આવું જ હતું. હવે આપણે ધ્રુવજીનું આખ્યાન કેમ સાંભળો એ પોઈન્ટ પર જઈએ કે એમણે પેલા ઉત્તમને પેલા યક્ષે મારી નાખ્યા તો એ એના ભાઈ હતા, તો યક્ષ આખી જાતિને પૂરી કરવા મથેલા હતા. પછી બ્રહ્માજી આવ્યા. પછી જ્યારે આ કથા સુખદેવજી સંભળાવતા હતા ત્યારે સભામાં એવો પ્રશ્ન થયો કે ધ્રુવજી ભગવત સાક્ષાત્કારી હતા તો આટલો બધો ક્રોધ એનામાં કેમ આવ્યો કે બધા આટલા બધાને મારી નાખ્યા, એમણે 60,000 માણસ યક્ષોને મારી નાખીએ, એવું કેમ કર્યું? ભગવત સાક્ષાત્કારી જીવ હોય તે તો કેવો હોય? કામ, ક્રોધ, લોભ, મોહ, માયાને જીતેલો હોય ને, તો એનામાં આટલો બધો ક્રોધ કાથી આવ્યો કે આટલા બધા લોકોને મારી નાખ્યા? સમજો. ત્યારે બહુ સરસ ઉદાહરણ આપેલું છે. ભાગવત વક્તા શું કહે છે કે એમને ભગવત સાક્ષાત્કાર થઈ ગયેલો, પણ એ પછી એમને જે ભગવાનના ભક્તો કે સંતોનો સંગ, સત્સંગ, એ રાજપાટમાં પડેલા એટલે ભજન કરતા હતા, પણ પેલા ઋષિ મુનિઓને એનો જે સત્સંગ હતો એ સત્સંગ છૂટી ગયેલો. એને કારણે એમનામાં દ્વેષ બુદ્ધિ આવી ગઈને આટલા બધાને મારી નાખ્યા એમણે. સમજો. પછી જેવા બ્રહ્માજી આવીને એમણે કહ્યું એટલે પછી પાછા એ શાંત થઈ ગયા, પોતે પોતાના સ્વરૂપમાં આવી ગયા કે ઓ મારામાં દ્વેષ બુદ્ધિ કાથી આવી. એટલે પછી એમણે દ્વેષ બુદ્ધિનો ત્યાગ કરી નાખ્યો અને પછી પાછા ભજન કરતા થઈ ગયા અને જેમ હતા નોર્મલ થઈ ગયા એમ. એટલે એક વસ્તુ બહુ ઊંચી કહી છે ભાગવતમાં, એક આ વસ્તુ સમજવા જેવી આવે છે કે ભગવાનનો ભક્ત ગમે એવી ઊંચી દશાને પામે, ગમે એવો સ્થિત પ્રજ્ઞ પણ થઈ જાય, ગમે એવી ઊંચી સ્થિતિને પામેલો હોય, પણ એણે કોઈ દિવસ સત્સંગ અને ભજનને સાઈડ પર નહીં મૂકવા. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. કઈ? સત્સંગ અને ભજનનો ત્યાગ કોઈ દિવસ નહીં કરવાનો એણે, કારણ કે સત્સંગ જે છે તે ભક્તિનું પોષણ કરે છે એની, અને ભક્તિ જે છે તે એના માટે સદાને માટે કલ્યાણકારી છે. એટલે ગમે એટલી ઊંચી સ્થિતિ પામેલો હોય પણ એવા વહેમમાં નહીં રહેવું કે હવે મને કંઈ ન થાય. સત્સંગ અને ભજન કાયમ નિયમસર કરવા એટલે કરવા જ. રામસ્વામીએ જે કહ્યું ને કે ભાઈ સભા ચાલુ જ રાખજો, સભા બરાબર છે, સભા બંધ નહીં કરતા, એ બરાબર કહ્યું. એ જ પ્રમાણે ગોપાલચરણ શાસ્ત્રી પણ અહીંયા કહી ગયેલા. આ જ જગ્યા પર પહેલાં ગોપાલચરણ શાસ્ત્રી બેસતા હતા, ભાઈ રામસ્વામી પણ બોલેલા બેઠેલા ત્યારે, તો એ પણ કહેતા જ હતા ત્યારે સભા નહીં બંધ કરતા કોઈ પણ રીતે. કેમ? આપણામાં જે કોઈ રૂડા ગુણ આવે છે સત્સંગે કરીને જ આવે છે. સત્સંગ કોઈ દિવસ નહીં બંધ કરવો, અને એવા કોઈ દિવસ ફાંકામાં નહીં રહેવું કે મને બધું આવડી ગયું, મને સત્સંગની જરૂર નથી, સત્પુરુષના યોગની જરૂર નથી, આ બધું ભાગવત આદિ તો બધું ચાલ્યા જ કરે છે વર્ષોથી, કેટલી વાર સાંભળવાને. એવો અનાદર નહીં રાખવો. કોઈ ગમે તે કહેતું હોય સમય મળે એટલે સાંભળવું. આપણા સત્શાસ્ત્રોની કથા વાર્તા હંમેશા સાંભળવી. ભગવાને જે સત્શાસ્ત્રો કહ્યા એ વાંચવા, સાંભળવા, એને વિશે હંમેશા નિત્ય નવીનપણું રાખવું, નહીં તો જડતા આવી જાય તમારામાં. સમજી ગયા? એટલે અહીંયા એ કહેવા માંગે છે કે ભાઈ ઓછું વધતું આ પ્રમાણે થાય. તમે સત્સંગ ભજનને આ બધું કરતા રહો તો તમારા જ્ઞાનનો વિકાસ થાય. ભલે બદ્ધ અવસ્થામાં છે, પણ પછી તમે ફાફડા ભજીયા ખાતા થઈ જાઓ, પીઝા ખાઓ, પછી કેક ઉત્સવ કાલે મંદિરમાં જતો, બરાબર, તો તમે કેક ઉત્સવ કરતા થઈ જાઓ તો પછી તમારી બુદ્ધિ કેવી થઈ જાય? ક્રેક થઈ જાય. સમજી ગયા? હે હા, એ તો હવે આપણે એ બોલવાનું છોડની માં આપણે હું લેવા દઉં. ચાલો. ઇન્દ્રિય દ્વારા થતો આ જે જ્ઞાનનો પ્રસાર, તેને લઈ એના ઉદય, ઉત્પત્તિ, અસ્ત, નાશ કહેવાય છે. ઇન્દ્રિય દ્વારા એ જ્ઞાનનો પ્રસાર થાય છે, એને કારણે એની ઉદય કે ઉત્પત્તિ કે નાશ થાય છે. કેવી રીતે ઉત્પત્તિ નાશ? કે ભાઈ જ્ઞાનના પ્રસારમાં આત્માને કર્તૃત્વ છે જ. એ કર્તૃત્વ સ્વભાવ સિદ્ધ નથી પણ કર્મ થકી થયેલું છે. એથી આ આત્મા તો અવિક્રિય સ્વરૂપ જ છે. સમજો. જ્ઞાન સ્વભાવ સિદ્ધ, પણ જ્ઞાનનો પ્રસાર સ્વભાવ સિદ્ધ નહીં.
પરંતુ કરેલો એ કરવામાં આત્મા કરતા ખરો, પણ તેમાં નિમિત્ત કારણ કર્મ એટલે આત્માના સ્વભાવમાં કશી વિક્રિયા આવી નહીં. એટલે આત્મા પોતે એમાં નિમિત્ત બને છે. કેમાં નિમિત્ત બને છે? ઇન્દ્રિયોમાં જે જ્ઞાન જે છે તેમાં. બરાબર? એટલે કેવી રીતે કે ભાઈ આ જ્ઞાનનો પ્રસાર સ્વભાવ સિદ્ધ નહીં, પરંતુ કરેલો એ કરવામાં આત્મા કરતા ખરો, પણ તેમાં નિમિત્ત કારણ કર્મ, એમાં નિમિત્ત કારણ જે છે તે કર્મ એટલે આત્માના સ્વભાવમાં કશી વિક્રિયા આવી નહીં. સ્વભાવમાં વિક્રિયા આવી નહીં એટલે આત્મા પોતે પેલો વિકારી નહીં થતો એમ. કર્મ કરે છે, સમજો, કરતાપણું છે એનામાં, પણ એમાં એના સ્વરૂપમાં કોઈ વિકાર નથી આવતો. બરાબર? આત્માના કેમાં વિકાર આવે? સ્વભાવમાં વિકાર આવે, સ્વરૂપમાં કોઈ દિવસ વિકાર નથી આવતો. એ તો અણુ પરિમાણ જ રહેવાનો. બીજી એક વસ્તુ અહીંયા બહુ સરસ કહી તો છે ને, આ બધા બીજે ત્રીજે પાને લખેલું હોય ને એટલે બહુ તકલીફ પડે. જ્ઞાન સ્વભાવ સિદ્ધ છે. ભાઈ આપણું જ્ઞાન જે છે તે સ્વભાવ સિદ્ધ, એ તો અનાધિકારથી જીવ જોડે જોડાયેલું, પણ જ્ઞાનનો પ્રસાર જે છે તે સ્વભાવ સિદ્ધ નથી, એ કર્મને આધીન છે. બધા વ્યક્તિને ભગવાને આંખ આપેલી હોય પણ બધા એક સરખું જોઈ શકતા નથી. બધા વ્યક્તિને કાન ગોલક તો આપેલા હોય બધાને, એટલે નોર્મલી એમ. નાક આપેલું હોય પણ બધા એક સરખું સૂંઘી શકતા નથી. કાન આપેલું જ બધા એક સરખું સાંભળી શકતા નથી. આંખ આપેલી જ બધા એક સરખું જોઈ નહીં શકતા. એટલે કહેવાનો મતલબ અહીંયા શું કહ્યું સાંભળો, કે જ્ઞાનનો પ્રસાર સ્વભાવ સિદ્ધ નથી. કેવી રીતે? પરંતુ કરેલો છે. કરેલો છે તો કેવી રીતે? એ કરવામાં આત્મા કરતા ખરો. એટલે તમારે જે હિસાબે એ જ્ઞાનનો એટલે જે ઇન્દ્રિયોનો જે પ્રમાણે ઉપયોગ કરવો છે એ પ્રમાણે આત્મા કરતા બને. તમારે અત્યારે નારાયણ મુનિદેવના દર્શન કરવા છે અને શયન આરતી કરવી છે અને અત્યારે સત્સંગ કરવો છે, તો તમારો આત્મા કર્તા તરીકે અત્યારે શ્રોતા બનેલો છે અને પછી શું બનશે? દ્રષ્ટા બનશે. શ્રોતા બનેલો છે એટલે કાને કરીને તમે સાંભળો છો એટલે આત્મા શ્રોતા બનેલો છે, અને દ્રષ્ટા બનશે એટલે આંખે કરીને દર્શન કરશે એના. કોના? નારાયણ મુનિદેવ કે રાધા વિહારીલાલ કે ઘનશ્યામ મહારાજના. બરાબર? તો એ આત્માનું કર્તાપણું છે. હવે એ કર્તાપણું જે છે, સમજો, હવે એ કર્તાપણું એ તમારી ચોઈસ છે. આઈડિયા આવે છે અહીંયા જે કેમ લખેલું તે સમજવા જેવું છે. એટલું સરળ પણ નથી કે શાંતિથી સમજી જાઓ ને એટલું અઘરું પણ નથી કે ન સમજ પડે. સમજો, આત્માનું જ્ઞાન જે છે તે જ્ઞાન એનો સ્વાભાવિક ધર્મ છે, પણ જ્ઞાનનો પ્રસાર એટલે એનું કર્મ એ એનો સ્વાભાવિક ધર્મ નથી. એ આત્માના કર્તા ઉપર છે, કર્તાપણા ઉપર, એટલે એની ચોઈસ ઉપર છે. હવે તમારે અહીંયા બેસીને ભજન કરવું કે ઘરે જોઈને ટીવી જોવું એ ચોઈસ તમારા હાથમાં છે. જ્ઞાન તો એ આવવાનું જ છે. ટીવી જોશો તો ટીવી જોવામાં એ જ્ઞાનનો ઉપયોગ થશે, ને દર્શન કરશો તો દર્શન કરવામાં થશે. એટલે જ્ઞાન ઇઝ કોમન ફેક્ટર, જે આપણે પરમ દિવસે જોયું એ પ્રમાણે. અનકોમન ફેક્ટર શું છે? પેલું કર્મ. કયો વિષય તમે સિલેક્ટ કરો છો, એટલે કઈ જગ્યા પર તમે કર્મ કરવા માંગો છો. જે જગ્યા પર તમે કર્મ કરવા માંગશો એ જગ્યા પર તમારું જે કર્મ થશે એ તમે કરતા બની જશો, અને એ તમે કરતા બન્યા એટલે એ કર્મનું ફળ તમારે પછી ભોગવવાનું. સમજો? એટલે શું કહ્યું? પરંતુ કરેલો એટલે એ કરવામાં આત્મા કરતા ખરો, પણ તેમાં નિમિત્ત કારણ કર્મ એટલે આત્માના સ્વભાવમાં કશી વિક્રિયા આવી નહીં. સમજો? એટલે વિક્રિયા આવી નહીં એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા કે ભાઈ એ પોતે કોઈ, આપણે શું કહીએ વિક્રિયા એટલે એટલે વિશેષ એમ, કોઈ વિશેષ એ નહીં એમ. એટલે હવે કેવી રીતે સમજાવું? વિકાર, સ્વભાવમાં તો વિકાર આવે છે ઘટના જોઈને, અને કેવી રીતે સમજાવું? પણ તેમાં નિમિત્ત કારણ કર્મ. સ્વાભાવિક. એક જ મિનિટ ઉભા રહો. એ કર્તૃત્વ સ્વભાવ સિદ્ધ નથી પણ કર્મ થકી થયેલું છે. ઓકે, સમજી ગયા. હવે એ જે અત્યારે કર્તાપણું એનું જે છે તે એના કર્મ થકી થયેલું છે. એટલે બે પ્રકારના કર્મ, ત્રણ, જે સંચિત, ક્રિયામાણ અને પ્રારબ્ધ. તો એના પ્રારબ્ધ એટલે એને સંચિત કર્મ જે કરેલા ને એ જે એને વાસના જે છે, અને એને પછી જેવો જેવો યોગ થશે તે પ્રમાણે એ એને જે વાસનાને હિસાબે એ એને કર્મ કરવા પર તે, એટલે એના પેલા પૂર્વના કર્મ જે છે તે, અને પેલી વાસના જે અંદર એને લીધે આત્માની અંદર રહેલી છે એ એને હવે પછી કર્મ કરવામાં પ્રેરણા કરશે, એટલે એ એને કરતા બનાવશે.
સમજ્યા મારી વાત? એટલે એને એમાં જે નિમિત્ત કારણ કર્મને આ હિસાબે કહ્યું કે પૂર્વથી જે પ્રમાણે કર્મ, હવે સમજો તમે અત્યારે અહીંયા બેઠા છો તો તમે કેમ બેઠા છો? વિમલ અહીંયા આવેલો છે, એના ભાઈની ને એની સેમ પરિસ્થિતિ છે ઓલમોસ્ટ. એ કેમ રોજ મંદિર નહીં આવતો? તમારો છોકરો અહીંયા મંદિર આવી શકતો હતો, કેમ નહીં આવ્યો? ચાલ્યો ગયો. આ ભાઈનો છોકરો આવે છે, આનો છોકરો આવે છે. સમજ પડે છે? તમારો પણ છોકરો છે, આનો પણ છોકરો છે, પણ જવાબદાર એમાં શું છે? તમારો છોકરો છે એ મેઇન કારણ નથી, કે તમે એમાં કારણ નથી. કારણ શું છે? પેલાના કર્મો. કે ભાઈ એનો ભાઈ સુનિલ છે તે માણસ તરીકે તો એના જેવો જ છે, પણ એના પૂર્વના કર્મ જે છે તે જુદા છે ને આના કર્મ જુદા છે. એટલે આને એ મંદિર એના કર્મ લઈ આવે છે, પણ પેલાના કર્મ એવા નથી કે રોજ એને એ મંદિર લઈ આવે. સમજ પડી? એટલે આમાં શું કહ્યું? જ્ઞાન હોવું આત્માનું એનું સાહજિક વાત છે એકદમ, પણ એનું નિમિત્ત કારણ જે બને છે અત્યારે એને કરતા બનવામાં, એ એનું કર્મ છે. એટલે પૂર્વનું કર્મ પણ એના માટે જવાબદાર છે. આ વાત મારા બાપુજી વર્ષો પહેલાં મને સમજાવતા હતા, ત્યારે મને સમજ નહીં પડતી હતી કે હું એ સમજવા માંગતો નહીં હતો. મારા બાપુજી મને એવું કહેતા હતા કે માણસના મંદિર આવવામાં પણ એનું પૂર્વનું કર્મ બહુ જવાબદાર છે. હું ત્યારે એમ જ સમજતો હતો કે એ તો એના ક્રિયમાણ પર જ છે ને, એ ધારે તો મંદિર આવી જાય, ન ધારે તો ન આવે. મમ્મા પપ્પા એને કે, મારા બાપુજી મને વર્ષોથી કહેતા કે ના, એમાં એના પૂર્વના કર્મ જવાબદાર છે. જો પૂર્વે એણે એવો ધારો કર્યો હશે કે એવા કર્મ કર્યા હશે તો જ એ મંદિર આવશે, બાકી મંદિર આવશે તો પણ દર્શન નહીં કરશે. અને એમાં મારો પેલો ધોતીવાળો કાકો તો બેસ્ટ એક્ઝામ્પલ છે જ. અહીંયાથી જઈને અહીંયાથી નીકળી જતો તે, સમજો? એટલે એમાં નિમિત્ત કારણ જે છે તે પેલું કર્મ છે એનું. એ કર્મ કયું? અનાદિકાળથી એ જીવ જોડે જોડાયેલું છે તે. એટલે એણે કંઈક એવું સુકૃત કર્યું હશે તો એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થશે. સમજ પડી? એમને એમ કંઈ, જો સાહજિક રીતે તો એ બધા જ કામમાં કરતા બની શકે છે, કારણ કે એનામાં કરતા પણ સાહજિક રીતે રહેલું છે. એનામાં જ્ઞાન છે તો એ કરતા તો સાહજિક રીતે બનવાનો, પણ પેલી ચોઈસ જે છે ને કે એને કરતા કા બનવું, એમાં એના કર્મનો બહુ મોટો ફાળો છે. સમજી ગયા? એટલે તમે તમારા કર્મને આધીન છો. રાહુલ દ્રવિડ વિરેન્દ્ર સહેવાગ જેવું નહીં રમી શકે ને વિરેન્દ્ર સહેવાગ રાહુલ દ્રવિડ જેવું ન રમી શકે, કારણ કે બંનેના કર્મો અલગ અલગ પ્રકારના છે. જેને થોડી ઘણી ક્રિકેટમાં સમજ પડતી હશે એ સમજી જાય. આવું ઘણી વખત થયું હોય કે એક છેડે રાહુલ દ્રવિડ રમતો હોય ને એક છેડે વિરેન્દ્ર સહેવાગ રમતો હોય. પેલાના 24 રન હોય ને પેલાને 124 રન હોય, પણ રાહુલ દ્રવિડને કોઈ દિવસ એવી રીતે એવું નહીં થાય કે હું વિરેન્દ્ર સહેવાગ જેવું રમું, અને સહેવાગને કોઈ દિવસ એવું નહીં થાય કે હું રાહુલ દ્રવિડ જેવું રમું. કેમ? બંનેના કર્મો અનાદિ અલગ અલગ છે અને બંનેની ગેમ અલગ અલગ છે. સમજો? હવે ક્રિકેટ રમવાનું જ્ઞાન તો બંનેમાં છે, એટલે તો એ લોકો ઇન્ડિયાની ટીમમાં બંને રમે છે, પણ બંનેની રમતમાં કેટલો ફેર છે? પેલો 124 બોલમાં 150 રન મારે ને પેલો 124 બોલમાં 24 રન મારે. આઈડિયા આવે છે તમને જે કહું તે? તો રમવાનું જ્ઞાન તો બંનેને છે જ, પણ બંનેના કર્મ અલગ અલગ પ્રકારના છે. કરતા પણ એટલે અલગ અલગ થાય છે. પેલો 124માં 24 કરે, પેલો 124માં 148 કરી નાખે. સમજો? બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ કર્તૃત્વ સ્વભાવ સિદ્ધ નથી પણ કર્મ થકી થયેલું છે. બરાબર? એટલે એ આ પ્રમાણે, એથી આત્મા તો અવિક્રિય સ્વરૂપ જ છે, એવું અવિક્રિયાત્મક છે, સ્વાભાવિક નહીં પણ કર્મથી થયેલું. એટલે એ જે એના કર્મમાં ફેરફાર, જે અત્યારે જે એના કર્તાપણામાં જે ફેરફાર થાય છે તે સ્વાભાવિક ફેરફાર નથી. આ પેલું જમીનવાળું કારણ છે. આપણે જે કહ્યું ને, ભગવાને કહ્યું કે જમીન, સૂર્યપ્રકાશ અને પેલું બીજ, તો એ બીજ ડિફરન્સ હોય, બધા અલગ અલગ બીજો, એ પ્રમાણે ફળ અલગ અલગ થાય ને. તેવું છે કે એના કર્મમાં ફરક છે, એટલે એના જે કોઈ કર્મમાં ફરક છે એટલે એમ કહે કે અલગ અલગ જગ્યા પર એ કરતા પણ બને છે. એટલે દરેક વ્યક્તિ દરેક કામ નહીં કરી શકતો. એટલે તો આપણે કાયમ કહીએ છીએ શું? એસા કોઈ કામ નહીં જો કોઈ ન કર શકે, ઓર એસા ભી કોઈ કામ નહીં જો હર કોઈ કર શકે. તમારો ધંધો તમે જ કરી શકો, અને દવાનું કામ હોય તો તમારે બીજા પાસે જવું પડે, હીરાનું કામ હોય તો મારે આ ભાઈને પૂછવું પડે. બરાબર? એકાઉન્ટિંગનું કામ હોય તો મારે આ ભાઈને પૂછવું પડે, ગૌશાળામાં કાકા આમાં આ ભાઈને પૂછવું પડે. બરાબર? એ પ્રમાણે કંઈ કમ્પ્યુટરને રિલેટેડ હોય, મોબાઈલને, તો આ છોકરાઓને પૂછવું પડે.
આ ભાઈને હીરાનું હોય તો એને પૂછવું પડે. એટલે બધાની અલગ અલગ વિશિષ્ટતા કેમ છે? બધાના પોતપોતાના અલગ અલગ કર્મને કારણે. એટલે એ જે વિભિન્નપણું, જે જુદાપણું આપણા બધાની અંદર જે છે તે આપણા પૂર્વના કર્મને કારણે છે. બાકી જ્ઞાન તો બધા આત્માની અંદર રહેલું જ છે, પણ એ જ્ઞાનનો એણે જે પ્રમાણે ઉપયોગ કર્યો એ એના જે કર્મ બન્યા, એ અનાદિ કર્મ એ જીવ જોડે કેવા જે જડાયેલા છે એને કારણે અત્યારે પણ એને એ પ્રમાણે એવા કર્મ કરવા માટે પ્રેરે છે. એટલે દરેક વ્યક્તિ મંદિરે નથી આવી શકતો, અને દરેક વ્યક્તિ મંદિરે આવનારો પણ મંદિરે આવીને શું કરે એ પછી પણ જોવાનું પાછું. સમજો? એટલે આમાંથી આપણે શીખ શું મળી ખબર તમને? તમે કંઈ કરતા હો તો મારે તમને રોકવા એ ઇમ્પોસિબલ છે, ને હું કંઈ કરતો હોઉં તો તમે મને રોકો એ ઇમ્પોસિબલ છે, કારણ કે આપણા બધાના પૂર્વના કર્મ અલગ અલગ છે. જ્યારે મને પોતાને એવું લાગશે ને કે ના આ હું જે કરું તે બરાબર નથી, તમે કહેશો અને મને એવું લાગશે તો જ હું એ બંધ કરીશ. અને એ પણ મને એવું લાગવું જોઈએ કે મારે બંધ કરવું છે તો ઘણા સમય પછી થશે, પણ તરત નહીં થશે, કારણ કે એ મારા અનાદિકાળના કર્મો પાછા જડાયેલા જ ને અંદર. સમજો? આઈડિયા આવે છે? એટલે જ્ઞાન કોમન ફેક્ટર છે, પણ કરતાપણું જે છે એ અલગ અલગ જગ્યા પર એનું જે કરતાપણું સિદ્ધ થાય છે તે એના કર્મને આધીન છે. એમ અહીંયા એવું કહેવા માંગે છે. એટલે એમાં નિમિત્ત કારણ જે છે તે કર્મ બને છે. બરાબર? જેમ ભગવાને સૃષ્ટિ કરી તો એમાં ભગવાન શું, એક તો એના સૃષ્ટિના કયા કારણ છે? નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો નિમિત્ત કારણમાં શું આવ્યું? તો ભગવાનનો સંકલ્પ કે ભાઈ મારે સૃષ્ટિ કરવી છે. અને ઉપાદાન કારણમાં તો પોતે પોતાના શરીર દ્વારા આ સૃષ્ટિનું ઉપાદાન કર્યું. તો શરીર એનું શું? જીવ અને માયા. બરાબર છે? તો એ સંકલ્પ જે કરવો કે મારે સૃષ્ટિ કરવી છે, તેમ જીવે જે કંઈ પણ કરવું છે તો એમાં એનું નિમિત્ત કારણ શું બન્યું? તો પેલું એનું કર્મ. તો એ કર્મ એની જોડે અનાદિકાળથી જોડાયેલું છે, કારણ કે જીવ નિત્ય છે તો એના કર્મ પણ નિત્ય છે ને. સમજી ગયા? એટલે આપણે અહીંયા બેઠેલા છે અને બીજા નથી આવી શકતા, એટલે તે સુકૃત કરશે, ભગવાનના માર્ગમાં આગળ વધશે તો ભવિષ્યમાં એ પણ આવશે. પણ જ્યાં સુધી એનું એ કર્મનું ફળ, કર્મ ઉદય નહીં થશે ત્યાં સુધી અહીંયા એ ના આવી શકશે. બરાબર? ચાલો. જ્ઞાતૃત્વ જ્ઞાન સ્વરૂપ આત્માનું જ છે. જ્ઞાન છે સ્વરૂપ જેનું એવું. એટલે આમાંથી બે વાત ફલિત થાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ, અર્થાત જ્ઞાન એનામાં સ્વભાવ સિદ્ધ છે, માટે એનું જ્ઞાતૃત્વ અવિક્રિયાત્મક. એટલે જ્ઞાતૃત્વથી એનામાં કશી વિક્રિયતા થતી નથી. સમજો? આત્માની અંદર જ્ઞાતૃત્વથી કોઈ વિક્રિયતા થતી નથી. આપણે વિક્રિયાનો અર્થ આમાં શું પેલામાં પૂછેલો ને, એમાં શું આવેલો વિક્રિયાનો અર્થ? જોની પેલામાં શું લખેલો વિક્રિયા? પેલા કોઈ બીજામાં જોઈ લે નહીં શબ્દકોશમાં. વિક્રિયા એટલે મારા ખ્યાલથી બીજી ક્રિયા કે એના જુદાપણું કે એવું જ કહે હશે. એટલે એ પેલું એ આપણે એને એ કહીએ ને વિક્રિયા નહીં થાય એટલે એને કુટસ્થ કયો તે જ હશે, એનું કુટસ્થપણું જોઈ લે નહીં. એનો અર્થ પાક્કો ગુજરાતી શું લખેલું છે? ચાલો. આત્મા જ્ઞાન સ્વરૂપ માટે જ્ઞાતૃત્વ આત્માનું, અહંકાર જડ માટે એનામાં જ્ઞાતૃત્વ નહીં. આ બે વસ્તુ સિદ્ધ કરી આપણે. આટલું લાંબુ જ્યાં ચલવું એમાં બે વસ્તુ સિદ્ધ થઈ. પહેલી વાત શું સિદ્ધ થઈ? કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, અર્થાત જ્ઞાન એનામાં સ્વભાવ સિદ્ધ. એટલે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે જ. એટલે આત્મા પોતે પોતાને જાણે જ છે જ્ઞાન સ્વરૂપ છે, એ એનો સ્વભાવ સિદ્ધ લક્ષણ છે. માટે એનું જ્ઞાતૃત્વ જે છે તે અવિક્રિયાત્મક, એમાં કોઈ પણ પ્રકારની ક્રિયા સંભવતી નથી. એવું છે ને? હા, ખુલે છે. જ્ઞાતૃત્વથી એનામાં કશી શું આવ્યું? મેં કહ્યું ને વિકાર વિકૃતિ એવું જ આવે. એટલે એનામાં ડિફરન્સ નહીં પડતો કોઈ. કુટસ્થ જ જે કહ્યું તે, તટસ્થ નહીં કુટસ્થ. વિક્રિયાત્મક એટલે વિકાર. એટલે મને ખ્યાલ હતો કે એવું જ કંઈ આવવું જોઈએ, પણ તે છતાં જોઈ લીધું. એના સ્વરૂપમાં કોઈ વિકાર નહીં થતો. એમ એ ક્રિયા કરે છે પણ એના સ્વરૂપમાં, જે આપણે પહેલાં સમજાય એ જ બરાબર હતું કે એ ક્રિયા કરે છે, એ કર્તા તરીકે એનું કામ કરે છે, પણ એના સ્વરૂપમાં કોઈ વિક્રિયા એટલે કોઈ વિકાર નહીં થતો. એ જેવો છે તેવો ને તેવો જ રહી છે. એમ સમજો? કહેવાનો મતલબ શું છે? કે દાખલા તરીકે અત્યારે તમે સાંભળવાનું કામ કરો છો તો તમે શ્રોતા છો, જોવાનું કામ કરશો તો તમે દ્રષ્ટા થશો. તો દ્રષ્ટા છો, શ્રોતા છો, સૂંઘશો. બરાબર છે? સૂંઘવાને શું કહેવાય? ઘ્રાણ. તેને શું કહેવાય? કંઈક આમાં લખેલું છે પણ ભૂલી ગયો હું.
એ પ્રમાણે તમે જે જે ક્રિયા કરશો એ નામના કર્તા તરીકે ત્યારે તમારું ઉદ્બોધન થશે. પણ એકચ્યુઅલી તમારું ઉદ્બોધન ભલે એ નામે કરીને થશે, પણ તમારો આત્મા જે છે તે તદ અનુરૂપ વર્તે ખરો, પણ એ એવો નહીં થઈ જતો એમ ટોટલી. એ તો એની જ્ઞાન શક્તિ ત્યાં વપરાય છે. શ્રોતા છે તો એ શ્રોતા તરીકે કામ કરશે, વક્તા છે તો એ વક્તા તરીકે કામ કરશે, સાંભળવાનું કામ કરે ત્યારે શ્રોતા, દ્રષ્ટા છે ત્યારે દ્રષ્ટા તરીકે કામ કરશે, બધું એ કરશે, પણ એ પોતે પોતાના સ્વરૂપને વિશે એમાં કોઈ વિક્રિયા નહીં થતી એમ. આત્માનું સ્વરૂપ નહીં બદલાઈ જતું. વિક્રિયાનો અર્થ શું છે કે એનું સ્વરૂપ બદલાઈ જવું, એમાં સ્વરૂપમાં વિકાર થવો. તે સ્વરૂપમાં કોઈ પ્રકારનો વિકાર નહીં થતો. એ ગમે એવો એ શ્રોતા બી બની શકે છે, એ વક્તા પણ બની શકે છે, એ શું કહેવાય કે ધ્યાતા પણ બની શકે છે, કોઈનું ધ્યાન કરીને એ ગમે તે કરી શકે છે, પણ એનામાં વિકાર નહીં થતો. એનું સ્વરૂપ જે છે તે બદલાતું નથી. એ જેવો છે તેવો ને તેવો જ રહી છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપ જ રહી છે. પહેલું આ સાબિત થયું. બીજું, આત્મા જ્ઞાન સ્વરૂપ માટે જ્ઞાતૃત્વ જે છે એટલે જ્ઞાન નામનો ગુણ જે છે તે એનો છે. અહંકાર જડ છે માટે એનામાં જ્ઞાતૃત્વ નથી. એટલે જ્ઞાતૃત્વ એટલે બીજા જે કોઈ પદાર્થોને ઓળખવાનું જે સામર્થ્ય, જે અદ્વૈતીઓ એમ કહે કે એ તો જ્ઞાતૃત્વ જે છે તે આત્માનું નથી પણ કોનું છે? અહંકારનું છે. તે વાત અહીંયા સિદ્ધ કરી કોણે? રામાનુજાચાર્યએ કે ભાઈ અહંકાર પોતે એમ કહે કે કંઈ કરી શકતો નથી કારણ કે એ જડ છે. એટલે જ્ઞાતાપણું અહંકારનું નથી, પણ જ્ઞાતાપણું પણ કોનું લક્ષણ છે? આત્માનું લક્ષણ છે. માટે કોઈ પણ કાળે જડ અહંકારમાં જ્ઞાતૃત્વનો સંભવ નથી. તમે કહેશો કે અહંકાર સ્વાભાવિક રીતે તો જડ છે, પણ પાસે ચિત્ત આત્મા હોવાથી છાયા પડે છે. હવે પાછું નવું લાવી આ લોકો, કંઈ ને કંઈ અવિવત રૂકેગા નહીં. બરાબર કે ભાઈ આત્મા પેલાની નજીક છે, મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચારે ચાર અંતઃકરણ, તો એ આત્માની છાયા કોને વિશે પડે છે? અહંકારને વિશે પડે છે. આ તો કેવી છે? બિરબલની ખીચડી જેવું કામ છે. બરાબર કે 9મા માળે પેલી એમ કહે કે આગ મસાલા સળગતી હતી ને એને કારણે નીચે એમ કહે કે ખીચડી બિરબલની થઈ ગઈ. પેલી અકબરવાળી વાત હતી ને, બરાબર, અકબર બિરબલની કહાનીમાં આવતી હતી ને, એવી વાત છે આ. તો ભાઈ આત્મા અહીંયા તો પછી એમ કે જ્ઞાતાપણું અહંકારનું કેમ? તો ભાઈ અહંકાર એની જોડે રહેલું જ એટલે એમ કરીને હવે એમાં સિદ્ધ કરવા જશે. બરાબર. તો અમે પૂછીએ કે છાયા પડે એટલે શું? અહંકારની છાયા સંવિત એટલે ચિત્તમાં પડે છે કે સંવિતની છાયા અહંકારમાં પડે છે? બરાબર. હવે આ તો લાંબી લાંબી દલીલો ચાલશે અને એનો કાલે આમ પણ આમાં કંઈ સાબિત નહીં થવાનું, કારણ કે અહંકાર જડ છે એટલે એમાં જ્ઞાતૃત્વ સંભવતું નથી. એટલે એનો જવાબ તો તમને ખબર જ છે કે અહંકારમાં જ્ઞાતૃત્વ નથી. એટલે એ ગમે તે દલીલ કરે આપણે એને ફેલ જ કરવાની છે. તમને આમાં સમજ પડે કે ન પડે, પણ રિઝલ્ટ તમને ખબર જ છે પેલા પ્રમેય જેવું કે એબીસી ઇઝ ઇક્વલ ટુ PQR. તો તમારે ગમે તે સાબિત કરવાનું, પણ છેલ્લે લાવી તો શું લેવાનું? એબીસી ઇઝ ઇક્વલ ટુ PQR. એટલે તમને માસ્તરે એક પેલો દંડો દોરેલો એનો 1 માર્ક અને એબીસી ઇઝ ઇક્વલ ટુ PQR એના 2 માર્ક તો આપવા જ પડે. સમજી ગયા? એટલે મને મારા માસ્તરે આ શીખવાડેલું 8મા ધોરણમાં કે આખો પ્રમેય ભલે નહીં આવડે, એણે જે લખેલું હોય તે છેલ્લે લખી દેવાનું, વચ્ચે બધી ખીચડી કરી દેવાની અને નીચે પેલો પાયો દોડી દેવાનો. એટલે તને એણે 2 માર્ક તો 5માંથી 100% કમ્પલસરી આપવા જ પડે, કારણ કે એણે જે કહ્યું તે સાબિત કરી દીધું. અને પાયો દોડે એનો 1 માર્ક હોય જ. સમજો? ખબર પેલો પાયો દોડે એમ કરીને? હા. એટલે એમ કે 2 માર્ક એણે આપવા જ પડે. સમજો? એટલે હું હંમેશા એ જ મતતો હું કે વચ્ચેનો પ્લાન કઈ રીતે સેટ કરવો. જવાબ તો મેં પહેલેથી લખી જ દીધો હોય પેલો કે I ઇઝ ઇક્વલ ટુ આ, I ઇઝ ઇક્વલ ટુ આ સાબિત કરો કે આ પ્રમાણે આ થાય. એટલે હું સાબિત કરી જ દઉં, એટલે એ પહેલાં લખી જ દઉં. પછી વચ્ચે શું કરવું એ વિચારવાનું. એટલે મને પ્રમેયમાં 3 માર્ક તો મળે જ હંમેશા. મને નહીં આવડતો હોય તો પણ મળે. મને ટેકનિક ખબર ને કે આમાં પાટિયા બેહાડવાના કઈ રીતે તે આવડવા જોઈએ. સમજી ગયા? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ કામદમ કારણમ સ્વામિનારાયણમ